મેં કેટલા એવા લોકોને જોયા છે, ઇનફેક્ટ આપણે બધા એમાં આવી ગયા કે લાઈફમાં એક પોઈન્ટ તો એવો હોય, એવો ફેઝ હોય જ્યારે આપણને એવું હોય કે અમે જેવા છે એવા જ રહીશું, સામેવાળાને રહેવું હોય તો રહે, નહીં તો મારે કેટલા. પેલો આ એટીટ્યુડ ફૂલ એવું હોય કે ભાઈ બી યુ ધ વર્લ્ડ વિલ એડજસ્ટ વાળો જે કોટ ચાલે છે ને, એ ટાઈપનું આખો માહોલ હોય. અને પછી કોઈક એવું મળે કે જેની સાથે નેચરલી ક્લિક થઈ જાય કે યાર આ માણસનું ઇમ્પોર્ટન્સ અલગ છે, આ બહુ સ્પેશિયલ છે. અને એના માટે આ એટીટ્યુડ ફોર્સફુલી નહીં, આમ જાતે જ ચેન્જ કરવાનું મન થાય કે યાર આ બધું છોડીએ અને આ માણસને ખુશ રાખીએ, એને ક્યાંક હર્ટ ના કરી દઈએ. આ ટોક્સિક બિહેવિયર ક્યારેક ક્યારેક થઈ જાય છે, એના ઉપર કામ કરીએ, સારા લિસનર બનીએ, એક કમ્યુનિકેશન રાખીએ. જ્યારે કોઈ સાચેમાં ગમમાં લાગે ને દિલથી, તો તમે આ બધી વસ્તુ પર કામ કરવાનું ચાલુ કરો છો, રાધર દેન આઈ એમ હુ આઈ એમ, ટેક ઇટ ઓર લીવ ઇટ. એવર હેપન્ડ? આવ્યો છે ચેન્જ ક્યારે?